નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીતિન ભોગાયતા, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો જે આપણો પ્રશ્ન છે કાવ્ય પ્રકાશની અંતર્ગત અભિધામૂલા વ્યંજના. તો અભિધામૂલા વ્યંજનાને આપણે અહીંયા સમજશું. પ્રસ્તાવનાની શરૂઆત કરીએ તો કાવ્ય પ્રકાશના બીજા ઉલ્લાસમાં મમટાચાર્ય ત્રિવિધ શબ્દ શક્તિઓની વિસ્તૃત ચર્ચા કરી છે. આગળ આપણે અભ્યાસ કર્યો હતો કે અભિધા, લક્ષણા અને વ્યંજના. તો તેમાંથી અભિધા અને લક્ષણની વિશેષ વ્યાખ્યાઓ આપેલી છે અને વ્યવસ્થિત તેને સમજણ પણ આપેલી હતી, પરંતુ વ્યંજનાને એમની ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. અને એનો ઉલ્લેખ એને કેમાં કરેલો છે તો કે લક્ષણાની ચર્ચામાં એનો અભ્યાસ કરાવી લીધેલો છે, એટલે એમાં સમાવી લીધેલું છે. એની કોઈ પણ જુદી વ્યાખ્યાઓ એમને આપેલી નથી. પરંતુ સાહિત્ય દર્પણની અંદર કવિવર વિશ્વનાથે વ્યંજનાની કંઈક અલગ વ્યાખ્યા આપેલી છે. તો આપણે અલગ વ્યાખ્યા કઈ છે એનો આપણે અભ્યાસ કરવો જોશે. તો અહીંયા શ્લોક છે કે ભાઈ શ્લોક તમે લખશો તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે, પરંતુ એ વ્યાખ્યા જે ગુજરાતીમાં આપેલી છે એને આપણે લખવી જોશે. તો એ શ્લોક આપેલો છે. શ્લોક કે પછી શું આપેલું છે તો કે અર્થ. તો આપણે ડાયરેક્ટ આપણે અર્થ ઉપર જઈએ. શ્લોક ઉચ્ચારણ કરો તો આ રીતના થશે કે વિતરતા સ્વભિધાશુ યથાર્થો બોધ્યતે પરઃ સાવૃત્તિ વ્યંજના નામ શબ્દસ્ય યથાધિકસ્ય ચ. આ રીતનાનું ઉચ્ચારણ છે, પરંતુ એની જરૂરિયાત નથી. જો તમે ડાયરેક્ટ એનો અર્થઘટન કરશો તો પણ ચાલશે. તો અભિધા વગેરે શક્તિઓ જ્યારે પોતાનું કાર્ય સમાપ્ત કરે ત્યાર પછી જે શક્તિ દ્વારા અન્ય અર્થનું જ્ઞાન થાય તે શક્તિને વ્યંજના કહે છે. સમજવી જેવી વાત શું છે કે અભિધા જે શક્તિઓ છે જ્યાં એનું કાર્ય સમાપ્ત થઈ જાય છે અને અન્ય અર્થનું કંઈક જ્ઞાન કરાવવાની ક્ષમતા અથવા અન્ય જ્ઞાન કરાવવાની જે શક્તિ છે તેને આપણે અહીંયા વ્યંજના કહીએ છીએ. આગળ આપણે અભ્યાસ કર્યો તો એ અનુસાર. તો વ્યંજનાના પ્રકારો. તો આચાર્ય મમ્મટે વ્યંજનાના મુખ્ય બે પ્રકારો આપેલા છે, શાબ્દી વ્યંજના અને આર્થી વ્યંજના. શાબ્દી વ્યંજનાના પણ બે પ્રકારો આપેલા છે. એમાં છે લક્ષણામૂલા વ્યંજના અને અભિધામૂલા વ્યંજના. હવે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે તે અભિધામૂલા વ્યંજનાનો. તો અભિધામૂલા વ્યંજના એટલે શું? તો ભાઈ અભિધામૂલા વ્યંજનાની વ્યાખ્યા પણ આપેલી છે કે અનેકાર્થસ્ય શબ્દસ્ય વાચકત્વે નિયંત્રિતે સંયોગાદૈવ વાચ્યાર્થાધિકૃત વ્યાપ્ત વ્યંજનમ. આ શ્લોક છે. શ્લોક યાદ ન રહેતો કોઈ જરૂરિયાત નથી, પરંતુ અર્થને થોડો વ્યવસ્થિત રીતના યાદ રાખજો. સંયોગ વગેરે દ્વારા અનેકાર્થ શબ્દનું વાચકત્વ એક જ અર્થમાં નિયંત્રિત થયું હોય ત્યારે વાચ્યાર્થ સિવાયના અર્થને જણાવનાર અભિધામૂલા વ્યંજના કહેવામાં આવે છે. હવે એક પ્રશ્ન છે કે શબ્દ તો કેટલા બે પ્રકારના. સામાન્ય આપણે અભ્યાસ કર્યો તો આગળ પણ એક હોય સમાનાર્થી શબ્દ અને અનેકાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ આપણે કોને કહીએ છીએ? જેને પર્યાયવાચી. પાણી લ્યો તો પાણી, જલ, નીર, સલીલ આ વગેરે સમાનાર્થી. અનેકાર્થી શબ્દ કોને કહેવાય? કોઈ એક શબ્દને આપણે ઘણા બધા અર્થ કરતા હોય. જેમ કે હરિ છે તો હરિના વિષ્ણુ પણ થાય, ઇન્દ્ર પણ થાય, વાનર પણ થાય, અશ્વ પણ થાય, પવન પણ થાય. તો અનેક અર્થ જેના થતા હોય અને અનેકાર્થી શબ્દ કહેવાય છે. હવે અહીંયા પણ મેં થોડું ઉદાહરણ સાથે સમજાવેલું છે. અભિધામૂલા વ્યંજનાને સમજાવતા મમ્મટ જણાવે છે કે અનેકાર્થી શબ્દમાં પ્રથમ વાચ્યાર્થ સમજાય છે, પછી સંયોગ વિપ્રયોગને કારણે તે જ શબ્દમાં વાચ્યાર્થ સિવાયના બીજા અર્થો સમજાય છે, જેને અભિધામૂલા વ્યંજના કહી શકાય. ઉદાહરણ આપણે લઈએ, જેમ મેં તમને આની પહેલા કીધું હતું એ રીતના પાછું આપણે ઉદાહરણથી સમજીએ. કરહ એટલે હાથ, પણ બીજા અર્થ કયા થાય? તો કરહ એટલે સૂર્યનું પણ કિરણ થાય, સામાન્ય રીતના વેરો લાગો પણ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ, હરિ એટલે વિષ્ણુ, ઇન્દ્ર, સિંહ, અશ્વ, વાનર વગેરે પણ થાય છે. એ જ રીતે એક શબ્દમાં અનેક અર્થો થાય ત્યારે કયો અર્થ ગ્રહણ કરવું, આવો પ્રશ્ન આવે કે સેંધાનમ આનય. સેંધાનમ એટલે મીઠું, સિંધાલું મીઠું આપણે ખબર જ છે. તો કે આ નય એટલે લાવો, પણ ક્યારે લાવવું? અથવા કે સેંધાનમનો અર્થ બે થાય પાછા. સેંધાનમ એટલે ઘોડો પણ થાય છે અને સેંધાનમ એટલે મીઠું પણ થાય છે. તો હવે એમાં શું લાવવું? ઘોડો લાવો કે મીઠું લાવવું? તો આપણે ખબર છે કે ભાઈ
પ્રસંગ કયો છે? તો પ્રસંગ છે કે કોઈ વ્યક્તિ જમવા બેઠું હોય તો આપણે ત્યાં શું લાવીએ છીએ? મીઠું લાવીએ. અને કોઈ યાત્રા માટે નીકળેલા હોય તો એના માટે શું લઈ આવે? તો ઘોડો લાવવામાં આવે છે. તો એને વિશિષ્ટ રીતના સમજાવવાની પ્રયત્ન કર્યો છે. એ જ રીતે એક શબ્દમાં અનેક અર્થો થાય ત્યારે કયો અર્થ ગ્રહણ કરવો, બીજો અર્થ તેની સાથે જોડાયેલા અન્ય શબ્દના અનુસંધાન પર આધાર રાખે છે. એટલે કોઈ બીજા શબ્દથી આપણે અથવા પ્રસંગથી આપણે એને સમજીએ છીએ, વિચારીએ છીએ. આપણી બૌદ્ધિક શક્તિઓનો ઉપયોગ કરીએ છીએ, તાર્કિક શક્તિનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે રામ એટલે તો આપણે ખબર છે કોઈ દશરથ પુત્ર રામ, પરંતુ પરશુરામ બોલીએ તો કે પરશુધારી બ્રાહ્મણ શ્રેષ્ઠ પરશુરામ. અહીં દશરથના પુત્ર રામનો અર્થ લેવાતો નથી, કારણ કે જેને પરશુને ધારણ કરેલું છે એટલા માટે. પછી એવો શબ્દ આવે બલરામ, તો કે જેનામાં બળ અધિક છે તેવા, એટલે અહીંયા બલરામ એટલે કૃષ્ણના મોટા ભાઈ, એવો અર્થ આપણે સમજવાનો છે. તો આ જે સંયોગથી થાય, એક શબ્દને બોલવા માટે બીજો એક શબ્દનો સંયોગ કરતો, એને મદદ કરતો હોય, એના અર્થને વિશિષ્ટ જાણવા માટે, સમજાવવા માટે, ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે આને સંયોગ વગેરે જે છે એને વ્યવસ્થિત રીતના સમજવાનું છે. હવે અભિધા મૂલા વ્યંજનાને સૂચવતા વિષયો છે જે, તો એને સમજાવવા માટેના જે વિષયો આપેલા છે. જ્યારે શબ્દાર્થનો નિર્ણય ન થતો હોય ત્યારે સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, લિંગ, અન્ય શબ્દનું સામીપ્ય, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાળ, વ્યક્તિ અને સ્વર વગેરે શબ્દોનો વિશેષ અર્થ નક્કી કરવાના કારણો સ્વરૂપ બને છે. અર્થાત આ કારણો ત્યાં જવાબદાર બને છે. કારણ કે ઘણીવાર કોઈ શબ્દ ન સમજાતો હોય, માનો કે તેવો પ્રસંગ પણ ઊભો નાખ્યો હોય, તો આટલા કારણોના માધ્યમથી આપણે એને સમજી શકીએ છીએ. આ કેટલા કારણો બન્યા? તો કંઈ 14 કારણ છે. એટલે 14 વસ્તુના માધ્યમથી આપણે એને વ્યવસ્થિત સમજશું. સંયોગાદી શબ્દોનો વિશેષ અર્થ પ્રાપ્ત થતા અભિધા મૂલા વ્યંજન કેવી રીતે પ્રાપ્ત થાય છે તે વિગતે જોઈએ. તો ઉપર આપણે ચર્ચા કરેલી હતી કે સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ વગેરે વગેરે વગેરે. ચાલો આપણે હવે પહેલું જોઈએ કે સંયોગ એટલે શું. સંયોગ કોને કહેવાય? તો કે પ્રસિદ્ધ સંબંધ, જે પ્રસિદ્ધ સંબંધ હોય એને આપણે સંયોગ કહીએ છીએ. ઉદાહરણ રામ લક્ષ્મણ, ખાલી રામ નહીં પણ સાથે લક્ષ્મણ પણ છે, એટલે એ પ્રસિદ્ધ શબ્દ આપણે સાંભળેલો છે. સુખ અને દુઃખ, આવા પ્રસિદ્ધ શબ્દો આપણે સાંભળ્યો, એકની સાથે બીજો શબ્દ જોડાયેલા હોય છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે, બે શબ્દોનું એકબીજા સાથે જોડાણ, અર્થાત હરિ એટલે વિષ્ણુ, પણ બીજો અર્થ શું થશે? ઇન્દ્ર, સિંહ, અશ્વ, વાનર વગેરે. પરંતુ શંખ ચક્રધારી હરિ એટલે કે અહીં જેને શંખ અને ચક્રને ધારણ કરેલા છે એવા હરિની જો આપણે વાત કરીએ તો એ કોણ, કયા અર્થમાં લઈશું? તો આપણે ખબર છે ભાઈ શંખ ને ચક્રને કોણ ધારણ કરે છે? તો ભગવાન વિષ્ણુ ભગવાન. તો આપણે એ જ અર્થ લેવાનો છે કે બીજા કોઈ અર્થ લેવાના નથી. કારણ કે ઇન્દ્ર છે તો એ વજ્રને ધારણ કરે છે, સિંહ ક્યારે આ વસ્તુને ધારણ કરતા નથી. એટલા માટે ત્યાં અર્થગ્રાહ્ય કરવાનો હોય છે. ત્યારે સંયોગ એટલે જે બીજો શબ્દ જોડાયેલો હોય છે એના તાત્પર્યાર્થે આપણે એનો અર્થ લઈએ છીએ. આગળની વાત કરીએ, વિપ્રયોગ એટલે વિયોગ. ઘણીવાર એ શબ્દથી એનાથી દૂર થઈ ગયું હોય તો શું કરવું? તો એના માટે પણ કીધેલું છે કે પ્રસિદ્ધ સંબંધોમાં અભાવ, અર્થાત અશંખ ચક્રધારી હરિ એટલે અહીં શંખ ચક્ર વગરના વિષ્ણુ એમ બોલવાનું પણ તાત્પર્યાર્થ નીકળે. એમ બોલવામાં પણ આવે તો પણ ભગવાને એક સરળ રીતે સમજાવું કે ભાઈ એને ચક્રને ધારણ કર્યું નથી કે શંખને પણ ધારણ કરેલા નથી, પણ બંનેને ધારણ નથી કર્યા. એનો મતલબ તો એવું નથી કે આપણે એ જ ના હોય બીજા કોઈ હોઈ શકે. એટલે અહીં કહેવાનું તાત્પર્ય એ થયું કે કદાચ એ શબ્દનો પણ વિયોગ થાય તો પણ ત્યાં અર્થ એનો એ જ રહેશે. એટલે કે અહીંયા વિષ્ણુ શબ્દ આપણે સમજવાનું રહેશે. ત્યાર પછીની ચર્ચા કરી છે સાહચર્ય એટલે સહચારિતા. શબ્દનું સાહચર્ય બીજો અર્થ જોઈએ તો સાહચર્યનો બીજો અર્થ શું થશે? શબ્દનું સાહચર્ય. કેટલાક શબ્દ સાથે જોવા મળેલ, જેમ કે રામ, લક્ષ્મણ, એ નેચરલ ઘણા શબ્દ આપણે એવા બોલતા હોય છે. તો અહીંયા આપણે કયો અર્થ લેશું? દશરથ પુત્ર રામ, ત્યાં બીજા અર્થ નહીં લઈએ, કેમ કે પરશુરામ કે બલરામ નહીં લઈ શકીએ. કારણ કે રામ લક્ષ્મણ બોલે છે એટલે બંને શબ્દોનું સાહચર્ય પણ છે. એટલે બંને શબ્દો એક સાથે છે. એટલે એક શબ્દની પાછળ બીજો શબ્દ જ્યારે બોલવામાં આવતા હોય ત્યારની વાત કરીએ છીએ. ત્યાં પરશુરામ શબ્દ પણ આવશે નહીં કે નહીં, બલરામ શબ્દનો અર્થ આપણે લઈશું. કારણ કે રામ લક્ષ્મણ બોલ્યા એટલે ખબર પડી કે લક્ષ્મણના ભાઈ રામ એટલે કે દશરથ પુત્ર રામ.
એ અર્થના સમજવાનું છે. એટલે જ્યાં સહચારિતા હોય ત્યાં પણ આ રીતના સમજવાનું રહેશે. ત્યાર પછી આવેલો છે વિરોધિતા એટલે વિરોધ. ઘણા શબ્દ એવા છે જે વિરોધાભાસી હોય. સુખ તો દુઃખ, તો આપણે બોલીએ છીએ હું સુખ દુઃખ ભેગા સાથે બોલીએ છીએ ને, વિષ અમૃત સાથે બોલીએ છીએ, શાંત અશાંત વગેરે વગેરે. તો અહીંયા સંસ્કૃતમાં આપેલું છે રામાર્જુન ગતિ. અહીં શું વાત કરેલી છે? કહેવતની વાત કરી છે. રામ અને અર્જુન જેવી વિરોધી ગતિ, બંનેનું વિરોધાભાસ બતાવ્યું છે. એક પ્રસિદ્ધ કહેવત પ્રમાણે તો અહીં રામનો આપણે અર્થ કયો લેશું અને અર્જુનનો અર્થ કયો લેશું? તો અહીંયા અર્જુનનો અર્થ થાય છે જે સહસ્ત્રાર્જુન નામના એક રાક્ષસ થઈ ગયા એ અર્જુન. અને એને કોની સાથે વિરોધાભાસ હતો એટલે કે એની સાથે એને યુદ્ધ થયેલું હતું? તો અહીંયા રામ. પણ અહીંયા કયા રામ? તો કે પરશુરામ. એટલે કે જ્યાં ઘણા બધા શબ્દ એવા પણ હોઈ શકે જ્યાં વિરોધાભાસ અર્થ દર્શાવતો હોય, તો ત્યાં એ રામ કયા લેવાના હતા આપણે? તો એ રામ લેવાના હતા પરશુરામ, કે નહીં કે દશરથ પુત્ર. અને ખાલી અર્જુન શબ્દ હોવાના કારણે પણ પાંડવ એવો અર્થ ના લઈ શકું, કારણ કે રામ અને અર્જુને ક્યારેય શત્રુતા ભાવ હતો નહીં. પણ આવા બે એવો કયો પ્રસંગ, અનુભવના આધારે એવો કયો પ્રસંગ બની ગયો જેના માધ્યમથી આપણે એ સમજી શકીએ? તો ઇતિહાસ કથાઓના માધ્યમથી આપણે એવો અર્થ ગ્રહણ કરીએ છીએ. તો ઇતિહાસના માધ્યમથી આપણે અર્થ ગ્રહણ કરીએ કે ભાઈ એક રામ અને એક અર્જુન, આ બંનેનું યુદ્ધ ક્યાંય કથાઓમાં આવેલું છે? હા, આવેલું છે. તો એમાં કોણ હતો? તો કે સહસ્ત્રાર્જુન એવું નામ સાંભળેલું છે. રામમાં પરશુરામ અર્થ સાંભળેલું છે. અર્થાત આ બંનેની વાત કરેલી છે એટલે અહીં પરશુરામ પણ લેવાનું. ઇતિહાસના અંતર્ગત, કથાઓના અંતર્ગત આપણે એવો અર્થ ગ્રહણ કરવાનું હોય છે. ત્યાર પછીની વાત કરી છે અર્થ. અર્થ એટલે કારણ અથવા હેતુના અર્થમાં, અર્થાત આપણી ભાષામાં કહીએ તો પ્રયોજન કે ઉદ્દેશ્ય. ઘણીવાર કોઈ ઉદ્દેશ્યના અર્થમાં કહેતા હોય, કોઈ પ્રયોજનના અર્થમાં કહેવામાં આવતું હોય. તો એ કઈ બાબત છે? કોઈ કારણ બાબત, કોઈ કારણ દર્શાવવામાં આવે. કારણનો સંબંધ આપણે નથી કહેતા એ રીતના. કોઈ કે માટલામાંથી પાણી લાવો, તો આપણે ખબર છે કે ભાઈ માટલું છે એમાંથી આપણે પાણી લઈને આપીએ છીએ. ઘણીવાર કે પાણી લાવો, તો ઘણીવાર આપણે એવું પણ સમજીએ છીએ કે હા પાણી લેવાનું કીધું છે એટલે પીવાનું પાણી છે, કારણ કે તરસ લાગી છે. તો ત્યાં આપણે ઘણીવાર કારણ શોધીએ છીએ કે ભાઈ તરસ લાગી છે એનું કારણ છે, એટલા માટે આપણે માટલામાંથી ઠંડુ પાણી કે ફ્રીજમાંથી પાણી લાવીએ છીએ, બહારથી ક્યાંથી પાણી લાવતા નથી. તો અહીંયા એક કીધું છે કે સ્થાણું એટલે, તો સ્થાણુનો અર્થ થાય છે શિવ પણ થાય છે, સ્તંભ પણ થાય છે, વૃક્ષનું ઠૂઠું એટલે વૃક્ષનું ઝાડનો જે કટકો હોય એને પણ સ્થાણું કહેવાય છે. પણ અહીંયા કીધેલું છે સ્થાણું ભજ. તો અહીંયા કયો અર્થ લેવાનો છે? શિવને ભજ, કારણ કે સ્તંભને ભજવાની વાત થતી નથી, કારણ કે કાર્યકારણનો સંબંધ આવી જશે. સમજવાની એ વસ્તુ છે કે ભાઈ સંસાર પાર કરવા માટે આપણે કોણ ઉપયોગી બને છે, કોણ હેતુ બને છે, કોણ ઉદ્દેશ્ય બને છે આપણું, કોણ પ્રયોજન બન્યું છે, કારણ કે ભજવાની વાત કરી છે એટલે કે શિવને વાત કરેલી છે. એટલે સ્થાણુનો અર્થ અહીં આપણે કયું લેશું? શિવ લેશું. ત્યાર પછી વાત કરી છે પ્રકરણ એટલે સંદર્ભ. ઘણીવાર આપણે કોઈ સ્ટોરી વાંચતા હોય તો એના સંદર્ભમાં બીજી પણ કથાઓ વાંચી, એના સંદર્ભમાં ત્રીજી પણ કથાઓ વાંચી. આ ઉત્સાહ માટે આપણે ઘણું ઘણું વાંચતા હોઈએ છીએ. તો ઘણીવાર એ સંદર્ભ બહુ મહત્ત્વનું કામ કરતા હોય છે. કંઈક કોઈની સ્ટોરી આપણે જોતી હોય તો બીજા સંદર્ભમાંથી આપણે ગ્રંથોમાંથી એની કથાઓ લઈ છીએ. તો એમાં એ સંદર્ભની વાત કરીએ તો કયા સંદર્ભમાં બોલવામાં આવે છે એ ખાસ સમજવાનું હોય છે. સંદર્ભ એટલે બોલનાર અને સાંભળનારના મનમાં હોય તે શબ્દ, એટલે કે હું બોલું છું અને તમે સાંભળો છો, તો એ સંદર્ભની અંદર આપણે જ્યારે વાત કરતા હોય તો એ સંદર્ભની અહીંયા વાત કરી છે એને કહેવાય સંદર્ભ. દેવ એટલે, તો દેવના અર્થ પણ કીધેલા છે, દેવતા, વાદળ એટલે મેઘ અને રાજા વગેરે પણ થાય છે. પણ સર્વમ જાનાતિ દેવ એટલે કે દેવ, મહારાજ બધું જાણે છે. માનો કે રાજ દરબારની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવે અથવા રાજ્ય દરબારની અંદર એમ કે ભાઈ સર્વમ જાનાતિ દેવ, આપણે એમ કહીએ ને ભગવાન બધું જાણે જ છે, પરંતુ અહીંયા શબ્દ આપણે રાજ્યની અંદર, રાજ દરબારની અંદર કોઈ એવું બોલે તો ત્યાં કયો અર્થ આપણે ગ્રહણ કરી શકીએ કે ભાઈ રાજા બધું
જાણે છે, નથી કાંઈ કોઈ દેવતાઓ જાણતા કે વાદળ જાણતા. એટલે કે ક્યાંક પ્રસંગ, ક્યાંક સાંભળનાર અને બોલનારના અનુસંધાનની અંદર એ કયા સંદર્ભમાં વાત કરે છે એ અહીંયા વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી લિંગ એટલે કે ચિહ્ન, વિશેષ ઉપાધિ, વિશિષ્ટ લક્ષણ અને અસાધારણ ધર્મને કહેવાય છે. લિંગના આ અર્થ થયા. કુપિતો મકરધ્વજ, કુપિતો મકરધ્વજ. તો મકરધ્વજ એટલે સમુદ્ર પણ થાય અને કામદેવ પણ થાય. તો હવે આપણે કયો અર્થ લેવાનો હતો કે ક્રોધાયમાન થઈ ગયા. તો આપણે ખબર છે કે સામાન્ય રીતના વારંવાર ક્રોધિત થયું એ કામદેવનું એક લક્ષણ છે. સમુદ્ર વારંવાર તોફાને ના ચડે, એ શાંત હોય, ધીર હોય, પ્રશાંત હોય. તો કુપિતો મકરધ્વજ હતો કે કામદેવ કુપિત થયો છે. એ વિશેષ ઉપાધિ અસાધર્મ અને કામદેવને લાગુ પડે છે, સમુદ્રને લાગુ પડતું નથી. કારણ કે સમુદ્રનો અર્થ આપણે લઈ શકતા નથી. હા, સમુદ્રની પાસે ઊભા હોય અને ત્યાં જોરથી સમુદ્ર તોફાને ચડ્યું હોય તો ત્યાં આપણે એવું કહી શકીએ કુપિતો મકરધ્વજ. પરંતુ સામાન્ય જ્યારે કોઈ બાબતની ચર્ચાઓ આવતી હોય ત્યાં આપણે કામદેવના અનુલક્ષીમાં કહીએ છીએ. ત્યાર પછી આવશે શબ્દ સામીપ્ય, બીજા શબ્દની નિકટતા. દેવસ્ય પુરારાતે. હવે અહીંયા આપણે અર્થ જોવાનું છે કે પુરારાતે આ શબ્દ શું છે તો સામીપ્યમાં છે, એટલે કે નજીકમાં છે. કોની નજીકમાં છે તો કે દેવસ્ય એટલે દેવની નજીકમાં એ શબ્દ આપેલો છે, આખું વાક્ય બોલેલું છે. પરંતુ અહીંયા પુરા રાતે હે શબ્દનો આપણે અર્થ કરીએ તો શું થશે તો કે ત્રિપુરારી. હવે આપણે ત્રિપુરારી કોને કહીએ છીએ તો કે શિવને કહીએ છીએ. એટલે અહીં દેવનો અર્થ આપણે કયો લેશું? શિવ લઈશું. નકર તો આપણે દેવતા પણ લઈ શકીએ, રાજા વગેરે પણ લઈ શકીએ. પણ એવો કોઈ શબ્દ હોય જેના માટે બોલવામાં આવેલો હોય તો કે પુરા રાતે એટલે કે થાય કોઈ ત્રિપુરારી, અને ત્રિપુરારી આપણે ભગવાન શિવને જ કહીએ છીએ. એટલે દેવનો અર્થ આપણે અહીં સીધો શિવ લઈ લઈશું. એટલે ત્રિપુરારી શિવનું આવો અર્થ આપણે અહીં ગ્રહણ કરવાનું છે. એટલે ત્યાં શબ્દને સામીપ્યની વાત કરેલી છે. એક શબ્દની પછી એક શબ્દની આસપાસ એટલે આગળ કે પાછળ કોઈ શબ્દ હોય તો એનો વિશેષ અર્થ આપણે જાણી લેવાનો અને જાણ્યા બાદ એનું અર્થઘટન કરવાનું હોવાનું છે. ત્યાર પછીની વાત થઈ સામર્થ્ય એટલે શક્તિ. મધુના મત્ત કોકિલ, મધુથી મત્ત કોયલ. મત્ત એટલે મોજમાં આવી જવું, આપણી ભાષામાં મત્ત થઈ જવું, મોજમાં આવી જવું. તો હવે અહીંયા એના આપણે અર્થ જોઈએ. તો એના અર્થ મધુના અર્થ કેટલા થાય છે તો કે મધુના પણ અનેક અર્થ થાય છે. વસંત, ચૈત્ર માસ, મદિરા, પુષ્પરસ, અમૃત, મધુ નામનું રાક્ષસ. પરંતુ અહીંયા આપણે કયો અર્થ લેવાનો છે તો કે વસંત ઋતુ. કારણ કે જ્યારે પણ વસંત ઋતુ આવે છે ત્યારે કોયલ ટહુકા કરે છે, ત્યારે કોયલ બોલે છે, એટલે આનંદમાં આવી અને બોલતી હોય છે. ખાલી મધ આપો તો નથી બોલતી, કે બીજી કોઈ વસ્તુ હોય તો એ બોલતી નથી. પણ જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે એકદમ આનંદમાં આવી જાય છે અને પોતે બોલે છે. એટલે આખા વર્ષમાં આપણે ખબર છે કે વસંત ઋતુમાં જ કોયલ વધારે બોલે છે, એટલા માટે અહીંયા એ અર્થ લેવાનો રહેશે. ઔચિત્ય એટલે યોગ્યતા. યોગ્યતાની વાત કરીએ છીએ. પાતુ વો દૈતા મુખમ, પાતુ વહ દૈતા મુખમ, વો એટલે વહ. પ્રિયાનું મુખ તમારું રક્ષણ કરો. અહીં મુખ શબ્દના સન્મુખ, પ્રારંભ, વદન વગેરે પણ અર્થ થાય છે. મુખનો અર્થ આપણે કયા કયા કરી શકીએ તો કે સન્મુખ, પ્રારંભ અને વદન. ત્યારે આરંભ કરો તેના માટે પણ મુખ શબ્દ વપરાય છે. વદન એટલે મોઢા માટે પણ મુખ શબ્દ વપરાય છે. પણ અહીંયા કયો અર્થ લેવાનો છે કે સન્મુખ અર્થ લેવાનો છે, એટલે સામે. કહેવાનો તાત્પર્ય અર્થ એ થાય છે કે પ્રારંભાદી અર્થમાં પ્રેમીના રક્ષણની યોગ્યતા રહેતી નથી. એટલે એ મુખ્ય અર્થ છે સન્મુખ એવું લેવાનું છે. કારણ કે જો એ સન્મુખ હશે તો જ એનું રક્ષણ કરી શકશે, દૂર હશે તો એનું રક્ષણ કરી શકશે નહીં. એટલા માટે ઔચિત્ય એટલે કે યોગ્યતાની વાત કરી છે કે નજીક પણ હોય ત્યાં સામે હોય ત્યારે જ એનું અર્થઘટન કરવાનું રહેતું હોય છે. ત્યાર પછી કીધું દેશ, સરળ અર્થ થાય સ્થાન. સ્થાનની વાત કરેલી છે તો આપણે એ પણ આપણે સમજીએ. ભાતિ અત્ર પરમેશ્વર.
તો કે પરમેશ્વરના અર્થમાં આપણે અહીંયા કોણ લેશું? શિવ. કારણ કે પરમેશ્વરના ઘણા બીજા પણ અર્થો થાય છે, વિષ્ણુ, રાજા, બ્રહ્મા વગેરે પણ અર્થો થાય છે, પરંતુ ઉક્તિમાં રાજસભામાં રાજા પાસે બોલાયેલા હોય તો એ પરમેશ્વરનો અર્થ કયો લેવાનો છે? રાજા. અને હિમાલયની અંદર જગ્યામાં હોય, હિમાલયની ક્ષેત્રમાં હોય અને ત્યાં બોલવામાં આવશે તો કે પરમેશ્વરનો અર્થ લેવાનો છે શિવ. વૈકુંઠ લોકમાં હશે તો વિષ્ણુ, રાજ્યસભામાં હશે તો રાજા. એ રીતના એના અર્થઘટન કરવાનું છે. પણ આપણે અહીંયા અર્થઘટન કયું કરશું? તો કે શિવ, વિષ્ણુ, રાજા, બ્રહ્મા છે, પરંતુ રાજ્યની અંદર જો રાજ દરબારમાં વાત કરવામાં આવે તો આપણે કંઈક ભાઈ રાજા અહીં બિરાજમાન છે, બિરાજિત છે, તો ત્યાં પરમેશ્વરનો અર્થ લેશું રાજા. એટલે કે સ્થાનગત એનું અર્થઘટન કરવાનું હોય છે. એક સરળ દ્રષ્ટાંત આપું. આપણે કહીએ છીએ બાર ગાવે બોલી બદલે તરુર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ન બદલે લાખા. ઘણા એવા શબ્દો છે મિત્રો કે જેના અર્થ અલગ અલગ થાય છે. જેમ કે ઉદાહરણ લઈએ આપણે તો કે મગફળી. મગફળીની વાત કરીએ તો આપણે દેશી ભાષામાં આપણે મગફળીને શું કહીએ છીએ? આપણે કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રની અંદર એટલે કે આપણી સાઈડ બારાડી વિસ્તારની કહ્યું કે આ બાજુ કહ્યું તો માંડવી કહીએ છીએ. માંડવી લાવો તો આપણે મગફળી લઈ આવીએ છીએ. અમદાવાદમાં એમ કહ્યું માંડવી લાવો તો એ બીજું સમજે. હવે સુરેન્દ્રનગર બાજુ તમે જાઓ, ગોહિલવાડ બાજુ, તો એ માંડવી ના કહે, એ ફોફા કહે. ફોફા લાવો ભાઈ, તો ફોફાનો અર્થ ત્યાં પણ મગફળી થશે. એટલે ઘણીવાર સ્થાનવત પણ એના શબ્દને સમજવાનું હોય છે, એ પ્રમાણેનું અર્થઘટન કરવાનું હોય છે. ત્યાર પછી કીધું છે કાળ, એટલે સમય. કાળના અર્થ છે સમય પણ થાય, કાળ પણ થાય અને અવધિથી પણ થાય છે. ચિત્રભાનુ વિભાતિ, ચિત્રભાનુ પ્રકાશે છે. ચિત્રભાનુના પણ બે અર્થ થાય, સૂર્ય અને અગ્નિ. પરંતુ જો દિવસ દરમિયાન હોય તો આપણે શું અર્થ લેશું? ચિત્રભાનુનો સૂર્ય લેવાનો. પરંતુ રાત્રે હોય તો ત્યાં અગ્નિ અર્થ થાય, કારણ કે સમય અનુસાર રાત્રિમાં સૂર્યના પ્રકાશિત હોય, ત્યાં ચિત્રભાનુ એટલે આપણે અગ્નિ લેશું. હવે પાછું સમય બદલાણો. રાત્રે અત્યારે આપણે દીવો પ્રજ્વલિત કરતા નથી, અગ્નિ પ્રજ્વલિત કરતા નથી. પ્રકાશ માટે આપણે કોની મદદ લઈએ છીએ? વીજળી. તો અત્યારે નવો અર્થ પણ તમે અર્થઘટન કરી શકો કે અહીંયા વીજળીની વાત કરેલી છે, એટલે લાઇટ લેમ્પની વાત કરેલી છે, બલ્બની વાત કરેલી છે. એટલે કાળ પ્રમાણે પણ એના અર્થ બદલાય છે. ત્યાર પછી વ્યક્તિ, એટલે કે જાતિ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ વગેરેના અર્થમાં લેવાનું છે. જો મિત્રમ શબ્દ છે અને મિત્ર શબ્દ છે, બે શબ્દ છે. મિત્રમ ભાતિ એટલે મિત્ર શોભે છે, અને મિત્ર ભાતિ એટલે સૂર્ય શોભે છે. અહીંયા સમજવા જેવી વાત શું થાય છે કે મિત્રમ શબ્દ છે ને એ નપુંસકલિંગ છે. મિત્રમ, મિત્રે, મિત્રાણી, આ રીતના એ શબ્દ ચાલે છે. અને બીજો મિત્ર એટલે સૂર્ય, એટલે મિત્ર, મિત્રો, મિત્રાહ, આ રીતના ચાલે. જેમ કે આપણે નાના હતા ત્યારે શીખાશે બાલહ, બાલો, બાલાહ, શાલા, શાલે, શાલાહ, આ રીતના તમે જ્યારે નાના છો ત્યારે શબ્દો શીખાશે. એટલે એ રીતના વાત કરેલી છે કે સંસ્કૃતની અંદર કોઈ પણ શબ્દ હોય તો સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય અને નપુંસકલિંગ હોય, ત્યારે શબ્દ હોય છે. એ રીતના એનો અર્થ પણ ગ્રહણ કરવો પડે. એટલે મિત્રમ કહે તો મિત્ર લેવાનું, અને મિત્ર કહે તો સૂર્ય લેવાનું હોય છે. એટલે વ્યક્તિ રીતના પણ એને આપણે સમજવાનું હોય છે. ત્યાર પછી અંતિમ મુદ્દો છે સ્વર, જે આપણે ત્યાં લોક વ્યવહારમાં પણ એનો ઉપયોગ થતો નથી. અને એનો આપણે જે સંસ્કૃત આપણે ભણીએ છીએ, જેને પ્રશિષ્ટ સંસ્કૃત કહેવાય, એમાં પણ એનો ઉપયોગ થતો નથી. પરંતુ વૈદિક સંસ્કૃતમાં એનો ઉપયોગ થાય છે. તો વૈદિક સંસ્કૃતમાં જે એનો ઉપયોગ થાય છે તો એમાં સ્વરમાં કે ઉદાત, અનુદાત અને સ્વરિત, આ ત્રણ સ્વર્ગના પ્રકારો છે. કોઈ પણ મંત્ર બોલવામાં આવે તો એમાં એ લોકોના ત્રણના માધ્યમથી ઉચ્ચારણ કરવામાં આવે છે. આપણે એને જોઈએ સામાન્ય રીતે. જો ઇન્દ્ર શત્રુ એટલે વિગ્રહ કરતા ઇન્દ્રનું શત્રુ, અને વિગ્રહ કરો એટલે અર્થ કરો તો કે ઇન્દ્રનો શત્રુ કોણ? વૃત્રાસુર, આવો અર્થ આપણે કરીએ છીએ. પણ ઇન્દ્ર શત્રુ, ઈ ઉપર ભાર ગયો તો ઇન્દ્રનો શત્રુ, અને ઉમાજો નીચલામાં ઇન્દ્ર શત્રુ, આમ બોલવામાં આવે તો ઇન્દ્ર જેનો શત્રુ છે. આ રીતના અર્થઘટન થાય છે. એટલે વેદોની અંદર આ જ્યારે મંત્ર અને શબ્દ ઉપર જ્યારે ભાર આપવામાં આવે છે, ત્યારે જેમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, ઘણીવાર આપણે ખબર છે મીરા, ખાલી આપણે આમ બોલીએ છીએ, પણ લખીએ છીએ શું? મીરા. રા ઉપર માથે બિંદુ મૂકીએ છીએ, અનુસ્વાર જેને કહેવાય.
એ ટપકું મૂકે છે, પણ ટપકુનો અર્થ આપણે ખબર હોતી નથી. ટપકું એટલે ત્યાં ભારપૂર્વક શબ્દ બોલવાનું હોય છે, મીરા આમ બોલવાનું હોય છે, પણ અત્યારે સામાન્ય વ્યવહારની અંદર આપણે આટલું બધું ધ્યાન દેતા નથી. પરંતુ એ બિંદુનું પણ એક મહત્વ છે કે ત્યાં તમારે અહીંયા શબ્દ ઉપર ભાર દેવાનું છે. એ રીતના એ વાત કરેલી છે. તો આ પ્રશ્ન પ્રયત્ન કરો કે બહુ સરળ બને, તમને સમજાઈ પણ જાય. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કહેજો. તો અત્યારે જ આપણો આ વિષય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ રીતના પ્રોત્સાહન મને આપતા રહેજો. અસ્તુ મિત્રો.